લોકસભા ચૂંટણી માટેના પ્રચારમાં વડાપ્રધાન મોદી આજે તમિલનાડુના પ્રવાસે છે। મોદીએ વેલ્લોરમાં જનસભાને સંબોધિત કરી હતી અને જણાવ્યું હતું કે ડીએમકે પાસે કરપ્શન કોપીરાઇટર છે। આખો પરિવાર મળી અને તમિલનાડુને લૂંટવાનું કામ કરી રહ્યો છે। પાર્ટી એક ફેમિલી કંપની બની ગઈ છે। વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે ડીએમકે તમિલનાડુને જૂના વિચારમાં ફસાવીને રાખવા ઈચ્છે છે। આ પાર્ટીમાં આગળ વધવા માટે 3 જેટલા ક્રાઇટેરિયા છે। પહેલો છે ફેમિલી પોલિટિક્સ, બીજો છે કરપ્શન અને ત્રીજો છે એન્ટી તમિલ કલ્ચર। તો કચ્છ થીવુ ટાપુને લઈ અને વડાપ્રધાન મોદીએ અનેક સવાલો ઊભા કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ કચ્છ થીવુ ટાપુ શ્રીલંકાને આપી દીધો અને કઈ કેબિનેટમાં આ નિર્ણય થયો તે પણ એક સવાલ હતો। આ અંગે કોંગ્રેસની બોલતી પણ ક્યાંક બંધ થઈ ચૂકી છે। ત્યારે કોંગ્રેસ ગુનેગાર છે તેવું પણ વડાપ્રધાન મોદી દ્વારા ખુદ કહેવામાં આવ્યું છે। તો હવે વડાપ્રધાન પણ પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે। ત્યારે તેઓ તમિલનાડુની મુલાકાતે હતા। તમિલનાડુની અંદર એક જનસભાને તેઓએ સંબોધિત કરી હતી અને એ જનસભાની અંદર વડાપ્રધાન કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા હતા। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવમાં જોડાઈ ચૂક્યા છે સુરતથી। દિવ્યેશ, વડાપ્રધાન હવે પ્રચારે લાગી ચૂક્યા છે અને તેઓ પણ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહ્યા છે। પ્રચંડ પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, શું કહેશો? કચ્છમાં જે પ્રકારે ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તમિલનાડુના પ્રવાસે છે, ત્યારે તેમણે સ્પષ્ટ જે પ્રકારે પોતાના ભાષણમાં કોંગ્રેસ સામે આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જે પ્રકારે અત્યાર સુધી જે તેમણે જે કામગીરી કરી છે તે કામગીરી જે છે તે આખી કામગીરી ક્યાંક ને ક્યાંક તેમણે જે ગેરવ્યાજી જે છે તે કરી છે અને ખાસ કરીને જે પ્રકારે શ્રીલંકા જે વસ્તુ જે કહી શકાય કે આપવામાં આવી છે તે પણ ક્યાંક ને ક્યાંક કોઈ પણ જે પાર્લામેન્ટમાં કોઈ પણ નિર્ણય નથી લેવામાં આવ્યો। ખાસ કરીને જે કચ્છા દીવ જે દ્વીપ છે તે શ્રીલંકાને આપી દીધો હતો અને કઈ કેબિનેટમાં નિર્ણય થયો છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાબ માંગ્યો હતો કોંગ્રેસ પાસે। સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે જે ઇન્ડી ગઠબંધન જે છે તે પણ ક્યાંક ને ક્યાંક સમાજ જે છે તેને લડાવી રહ્યું છે અને સમાજને એક થવા દેતું નથી, તેવા પણ આ કટાક્ષ સાથે તેમણે પોતાના ભાષણમાં ઉમેર્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે આ જે તેમણે તમિલનાડુમાં જે રામટેકમાં સભા સંબોધી હતી તેમાં જે જગ્યા હતી ત્યાં ભગવાન શ્રી રામના ચરણ પડ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમણે કહ્યું હતું કે જે પ્રકારે આ જગ્યા પરથી ભગવાન શ્રી રામ મંદિરનો પણ વિરોધ જે છે તે કરવામાં આવ્યો હતો અને કહી શકાય કે ડીએમકે જે છે તેમના પર પણ આ આકરા પ્રહારો સાથે તેમણે કહ્યું હતું કે આ પાર્ટી જે છે તે અહંકારમાં ડૂબી ગઈ છે। અને ખાસ કરીને તેમણે એ પણ જણાવ્યું હતું કે આ તેમના જે ભાજપના એક નેતા જે છે અન્નામલાઈ તેમના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ વ્યક્તિ કોણ છે, જેઓ ટોચનો જવાબ જે છે તે આપ્યો હતો તે પણ ગેરવ્યાજબી છે તેવું પણ વડાપ્રધાને કીધું હતું। સાથે સાથે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ક્યાંય પણ નરેન્દ્ર મોદીની વાત આવે તો 370 ની વાત કરીને આ લોકો કટાક્ષ કરે છે, પરંતુ તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે 370 જે હતી છે તેને લઈને કાશ્મીરના લોકોને પૂછો કે તેમને કેટલી આઝાદી મળી છે અને તેમને કેટલી સ્વતંત્રતા મળી છે। ખાસ કરીને જે પ્રકારે આ પાર્ટી વિશે ડીએમકે ની વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જે પ્રકારે આ આખી પાર્ટી જે છે તે ક્યાંક ને ક્યાંક એકબીજાથી જૂઠ બોલી રહ્યું છે અને ખોટું બોલી રહ્યું છે અને તેના જ કારણે આ પાર્ટી જે છે તે અંદરો અંદર ક્યાંક ને ક્યાંક લડી રહી છે। સાથે સાથે તેમણે એ પણ કહ્યું હતું કે આ વિસ્તારમાં તમામ વિસ્તારો માટે થઈને જે સરકાર જે છે તે ગ્રાન્ટ આપી રહી છે, પરંતુ તેમને લઈને જે લેન્ડ માફિયાઓ કહી શકાય કે જે રેતી માફિયાઓ છે તે રેતી માફિયાઓને લઈને આખા રાજ્યની અંદર 4600 કરોડ રૂપિયા જે છે તેમનું નુકસાન થયું હતું। ત્યારે જે કેન્દ્ર સરકાર ક્યાંક ને ક્યાંક વિકાસના પૈસા જે આપે છે તે ડીએમકે ની જે કરપ્શન છે તેમાં આખા પૈસા જે છે તે ભેટ સ્વરૂપે ચાલ્યા જાય છે તેવા આક્ષેપ પણ પીએમ ને કર્યા હતા। અને મહત્વનું એ પણ કહી શકાય કે જે પ્રકારે આ પીએમ જે છે તેમણે જણાવ્યું હતું કે આ જે ગઠબંધન ચાલ્યું છે ને તેને લઈને ગઠબંધનમાં ક્યાંક ને ક્યાંક તૂટફાટ જોવા મળી રહી છે। ખાસ કરીને જે પ્રકારે અગાઉ પણ વડાપ્રધાને જણાવ્યું હતું કે 10 વર્ષ જે વિકાસના કાર્યો થયા છે તે વિકાસના કાર્યોને જોઈને આ વખતે ખૂબ જ સારો એવો વિકાસ થયો છે અને તેને લઈને મતદાન કરવાનું છે। આ તો માત્ર વાત છે, આગળના જે વર્ષો છે તે પણ ખૂબ જ જોવાલાયક હશે તેવું વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું। જી દિવ્યેશ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।